આટો મારી આવ્યો. કુવા પર જતા ઓય. એવું કરીને આવી બાજુ કશું નહીં કેરા બેહો એવું નહીં. કેમ નહીં બેહો મોડું થાય શું વાવ્યું હમણાંથી તો તો 8-9 મહિનાથી તો બીમાર હતો તે જો આવતો જ તો છે. એ તો મને ખબર તમે તો જોવા જ નહીં મળે એટલે જ કહું આજ આ જવા ક્ષેત્રમાં આવ્યા તો મેં પૂછ્યું શું વાવ્યું છે કે લેંડા ઘઉં વાયા છે. એવું આવ્યો ઓ એટલે મેં આટો મારતા આવું કેવું થયું હોય. ના આબુ પડે ખેતરમાં આવે ચાલતું છે સૂકો જ નહીં તમે કેમ બેઠા હો નવરા? આ બધું સાફ કરું પાવડો પેલો લઈ ગયો તે હાલવા આવતો ને આજે કેવું ઊંચું આટલા ના ના સાફ સુફી કરી નાખ. ઘર આગળ સાફ સુથરી કરવું પડે સાફ સુફી તો કરવી જ પડે ને. આખા જાતા રહો તો ખબર પડે ભાઈ આવતી જતું હવા ચાલુ કર્યું છે. હવે થોડો હમો થયો હું વચ્ચે તો પેલું એક્સિડન્ટ ને એ થઈ ગયું હતું ને ઓહો તે 7-8 મહિના ઘેર જ પડે રહ્યો. એવું ડોક્ટરે ના પાડી હતી કે તો ફરવા નહીં એટલે કોઈ ના કરતો. ના પડે તો છોકરો આવતો હતો તો છોકરા બધી વેઠ વળાઈ છે. છોકરા અહીંયા તમારો છોકરો ગોડો હડતો આ તારે ભરાય નહીં કશું નહીં વાવેતર કરે એટલે જોવા જવું એને ઠોક ઠોક કરી છે ના આવું ને આ વખત તો મારા પેલું વવરાવું છે. શું અવરાવશે આ વખત વિચાર્યું હોય પહેલાં જોઈ આવું ને પછી કહું. એવું હાર ઓટો મારતા આવતો જતા હો હાર મેં પાવડો ને આવો સાફ કરી દે આખો લે આપણે કેટલા કરીએ કરો કોઈને આ જોવાના લેબડા કેટલા પત્તા કરે આ 2 ઢગલા કરે જો આ બધું આ સાફ કરી દેજો ને આ ભોગન મંદિરે બધું સાફ તો આ ટાઈમ મળે ને આ ખેતીનું થોડું કામ કરી આવીને પછી આડો ચેડો કરવા જો પેલો ઢગલો કર્યો ને આ ઢગલો કરે બપોર કે કરી દેવું આ બધું સાફ. અને ખેતીવાડી કેવી છે હમણાંથી આવ્યો નહીં તે ખેતીમાં તો જુઓ ને એંડા વેણવાના ચાલુ છે ને ઘઉં આવ્યા છે. ઘઉં લઈ રહ્યો ને હા એના પછી બાજરી વાવો ઉનાળું. એટલે બાજરી તો ચો ભલે પોળે ચો ભલે વાર આવ્યા તો કશું બાજરી કોઈ દોણા ગાળ્યા નતા આપણે. એટલે દોણા તો ના ગાળી પણ આ વખત તો સારું સપા એટલે સારું સાચે પેલા વખતે મારે તો નુકસાન આવે તો મારા ઘરના પૈસાનો મારે તો કેટલું બધું પેલું કશું મળ્યું નતું કહો મને. પણ હું કહું એ કરો ને યાર તમે આ વખત બાજરી જ વાવો. પણ આ ફેર તો મારી ઈચ્છા નહીં મારા આપેલા ને શાકભાજી થોડું વાવવું સમય. શાકભાજી તો એટલી મહેનત જ પોકે કશું લેવાનું નહીં. એ તો સાચી વાત મહેનત તો કોઈ ના પોકે માર્કેટમાં ભરાય તો આપણે એના પૈસા ના આવે રોકડા સીધા ને પહેલાં તો આપણે ચલો 4 મહિના રાહ જોવી પડે આપણે. એટલે તમે એવા છો અને ત્યાં છોકરો એવો તમે બે શિકાર શું કરો છો ને એ જ ખબર નહીં પડતી. તમે વાત તો આપણો હમી રીતે વાત તો આપણે કંઈ બોલે મને આડો તો ભેળો કરવા દો. આ તો હું આજ આવ્યા હું ગોગાના દર્શન કરતા હોઉં અને જોતા હોઉં ને ઓને શું કર્યું છે તે આયા તે સારું કરે છે તો તમારું તો આબુ તો પડે જ ને ઓટો મારો તો. આ વખત તો બાજરી વાવો તમે. બાજરી તો હવે જોઈએ ઈચ્છા નહીં આ ફેર મારા બાબાની. તમે ઈચ્છા નહીં એટલે મારી ઈચ્છા નહીં આ ફેર મારે શાકભાજી વાવી. સારું તો ઘઉં રહ્યા ને લઈ લેજો પછી મને ફોન કરજો. એ તો હવે ઘઉં લઈ લઈને પછી તમને એ તો કહે હેડો આના હશે તો પછી વિચારીએ બાજરી વાવવા. મારી તો ઈચ્છા આ વખત કંજરો બાજરો જ વાવો. એટલે આ કંજરા બાજરામાં તો હવે શું લેવાનું એમાં તો તમે એક વખત વાય તો જુઓ. પણ એટલે વાય જા વસ્તીને પેલો કંજરો બાજરો વાયા ને તે રોતા થઈ જાય એવું વાત કરો તમે. બધા રોતા હોય થયા આપણે રોતા નહીં થઈએ. એ તો કશો વાંધો નહીં હેડો ને હજુ આ ઘઉં તો લઈ લે દો પછી વિચારી ખબર. હા સીધા જ ઘઉં લો ને એવું જ સીધું ખાતર ભર દો. ખાતર ભરી અને શેડ મરાઈને પછી સીધો જ બાજરો વાવો શું ના થાય. એ તો હવે વિચારો હેડો પછી તમને કહું મોટા પછી તો શું કરતા બીજું. સારું પછી મને ફોન કરો હું દર્શન કરતા આવું. સારું જો દર્શન કરતા મૂલ્યા હાડો ભેડો કરી નાખો ને પછી ના આવે તો નાચતા આવું બહાર. ટીચરને બીજા મારે લેવા જવાનું એક તો ટ્રેક્ટર વાળો બોને કાઢો એટલે ઢોકણું શીખે તો કંઈ વટલા પડી તું સંજી તું શું ગોવાઈ ગયું એટલે તું તો બીવરાઈ દીધો મને યાર. તું ગોતો તમે એમ તો કહો આ ઢોકણો ડીઝલ લેવા જાવ પેલા ટ્રેક્ટર વાળાને હાલવા જાવ. ચમ ડીઝલ લેવા આ પેલા અમાર શેઠે મેલ્યો લે તો ડીઝલ લા તમારે જવાનું કે પછી ટ્રેક્ટર વાળો નખાઈ ના આવો. એટલે શું કરવાનું કે હવે મેલ્યો જાવ તો પડે ને. એટલે તમે તો ભાગી જગ્યા રાખો તો શેઠે દાંત 3 વખત આવે તમે તો ક્યારે ઘરનું કામ કરાવો બધું કામ કરાવો. એટલે ઘરનું કરવા જો ડીઝલ લાવે મારે જાણ બોલ તમારા ભાઈની પેલો હાર બોલો શેઠ ચલાવી અઠવાડિયે આવી તો આવીને ના આવે તારા ભાઈ જેમ કરો એને એમ કરી. એટલે મારા ભાઈ આમથો રહી રહ્યો ને ઓવો જ ન થાય. એટલે શેઠ આરા પણ બે ભેગું જતો રહું પણ હુઈ રહી બોલો
કોઈ કામ કરતા નહીં. એ સાચી વાત લે પણ શું કરવાનું કે હવે શું કરવાનું એટલે અને એ પાઈકા બોર પર જે મરજે ને એમ કરી રહ્યા. એવું નહીં કે શેઠ કેમ. ના હોય ઓહો, હું તો બે ત્રણ દાડા એકન જવું. અલે આ માં જેટલો દાડા 4 વાર આવે ને, એક કોમે ના પડે એમ બીજું, એક કોમ ના પડે બીજું કો. અને આવો ભાઈ ના ખાય છોડી મેલા. છોડી તો મેલું પણ બીજું તો મળું તો જો ને આલુ કરવાનું ને ભાઈ. એ તો જો ગોતો મળી રહે તા એમ કે તા ભેનો શેઠી હારો મસ્ત માણસ છે. એટલે હું કઈ જતો રહ્યો આમાં બનતું નહીં આમાં બે ભાઈ ખબર અંબા ઉપર ઉપર હાલે એવો ભાવ. એટલે આ તો ઉપાય નહીં હાલ તો 10,000 રૂપિયા માગે ને તોય કે નહીં શું કરવા ગઈ. એટલે તમે ખેતી રાખી તારનું તમારે એવું ને એવું. એ તો સાચી વાત. તમે ખેતી કરી તો કાળા બૂટ થઈ જાય તા ભાઈ જો દાળ તો ચેવા થતા જોઈએ આમ શરીરમાં ચેવા હાલ આવા હતા ને આવા શરીરમાં થઈ જાય બોલો. પણ અહીંયા કોમ નહીં કરવા માં કેટલું કોમ કરવાનું હોય એટલે ખબર હતી. એટલે કહું કાળા બૂટ છે થયા શરીર હાલ જો કોઈ હારું ધક્કો મેળતા પડતા તો. એ તો સાચી વાત પણ હવે ડીઝલ લેવા જાવ મોડું થાય મારે તો. તમે જો કઈ જતા હું જતો પેલા કોમથી તો એવું કોમે જાણો તું હા તે થોડું કોમ રાખો. તમારે હારો આખો દાડો ફરતું હેડવાનું આપણે તો એવું તાણી આવે ખેતી ચો આપણે કોઈ ફાવા ખેતી. એવું હારાડો તો મારે ડીઝલ લેવા જાવ હજી તો. હવે મારે એટલે કે ગોમાંથી છે હંગાર કરતા જો દોડો એટલા બધા ટોકણું આગળથી મળી જાય. એ તો પેલું મેણું આડું કરી દેવાનું તો. એવું આવો ચાલો. આપણે પેલી ભેંસ જોવા જઈએ ભેંસ તો સારી હતી નહીં ભાઈ શું કેવું? પોતાની આ બાલાજીને કહો લઈ લો સારી હે ભેંસ ભેંસ તો લઈ લેવાની છો ના પાડી પણ ટાઈમ નહીં થયો હવે. બાલાજી તો લઈ જ લેજો બા. આ તો ઉતાવળમાં આયા આપણે ભેગા થા અમથાજી. લે જોવું કે અમદાજી ના લીલા લહેરા કેમ કે અમથાજી હા તમે હું રોય લે એટલે આવું કરો તો આ ખેતરમાં જઈને આવ્યો ને આ આડોળ પડ્યો તો આઈને. શું આડોળ પડ્યા ભલા જો આ પડ્યા પેલા ઊંચી જાય હું એટલે તમે તો આવ્યો હોય પધારે હોય એટલે બાજુના આયા તો ભેંસ લેવા. તે ભેંસ લીધી ના ના ભેંસ જોવા ગયા તમે એવું કર્યું જોઈ લાયા આવો. ગમાડી તો ગમાડી ને પૈસા વધારે ક્યાં થણી. એ તો ગામથી વાટા લઈ લે પણ વાત કરો હો વધારે કે કોસા કે અમદાવાદ માં ઓળખી તો ઓછા થતા હતો પૈસા થોડા કરા. તમારે કોઈ ઓળખી તો છે ખરું? ના ભાઈ ના આપણે તો વાયથી છે વાયથી બોર મેલીને તો જવાનું જ નહીં. મળવાનું ભાવ એ હા તો તમારે પાસે રોટલા કરાવી દઉં તમારા ના 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 અમારો આયા એક્ટિનો ટાઈમ થયો છે, નાસ્તો કર્યો છે. નાસ્તો કરે આ તો બોલો હો. સાચું આજુ અમદાવાદ નાસ્તો કરી લાયા. તમે તો આયા ને ખાવાય રહેતા નહીં ખાવા ટાઈમ જો દોડ અમે નીકળવા કરીએ. નીકળવું હો ઓહો, હેડો. હેડો તો હાજર તમારે મૂકી જો તમે બસમાં તો હળો બેહાડી દાડો આવો. હાજી. અમદાજી હા ખેતી બેટી જઈ રહ્યો એટલે ઉતવાળા હેડો ને કે બસ નો 5 મિનિટ જ વારો પાછો કોણ હમણાં વાર છે? હોત નતા ભાઈ બીજી બસ તો ઠેર આવશે તે 100 વાગે હોજે ના હોવા જ નહીં રહેવાનું અમારે જતું જવાનું છે. અમથાજી હો તો હેડે તમે તો એને આ મહેમાન આયા તો હાજરક મેટકે આવો ને બસમાં બેહારી આવો બસ સ્ટેન્ડે જઈને મહેમાનો તો પહેલા પર ચોપો બપો વાખો કોઈ ગાવડું બાવડું પહેરી જાય ચોપ અલા ઉભા રહો ચોપ અલા મહેમાન વાગજો હા હું શું કહું હા તમે મહેમાનને મેલી સીધા માર ઘેર આવો ચમ પેલો શેડ ઉતારો હ પત્ર અને પેલા મજૂરો આવીને બેહી રહી અલા શેડ ઉતારો સાચી વાત હે, પણ મારા આ તો કોમ હાલ ખેતરમાં આવીને બેઠા મહેમાન આવ્યા ને આ તો કેટલો થાચેલો ને કે આથી મારે કોમ થાય જ નહીં અમથાજી હું તમને પમદાડ આવ્યો તારા કીધું તમે આજનું કાલ ને આજનું કાલ આજનું કાલ ને મિલતા જ નહીં એટલે સાચી વાત હશે પણ હવે 2 દાડા હવે ખમે ખોટા 2 દાડા ત્યાં બકારી નાખશે પેલા મજૂરોને શું કરવાનું આઈને બચારો કાલે ધક્કો ખાઈ ગયા આજે ખાઈ ગયા સાચી વાત પણ આ તો હવે મારી જોડે બિલકુલ ટાઈમ નહીં કો ટાઈમ કાઢો તમે ટાઈમ તો હવે જોવો આ વાહન બસમાં તો બેહારી આવું જો તમે બેહારી આવો મૂકવા ઉપર શું હેડો લે હેડો. બસ માલે જાય ને તો બેહારીને આવું પછી તમે ફટાફટ આવો હા એ તો હું હમણાં બેહારતા આવું સારું મહેમાનો બેહારીને જલ્દી આવો હેડો ને અમથાજી મોડું ના થાય હોય તો તમે ઉતાર દીધો હતા મારું કોમ આવી કણ એટલે યાર મારાથી ઉતરતો હોય તો તમને કહું જ નહીં એટલે હાથ્યા પર પેલા 2 મજૂર તમે કહો હે ને 2-3 એવાનું જ કોમ કરી સારો હેડો તમે બોર ઉપર જતા હું આવું જો ઉતારી દે હા તમે તમારું કામ કરી દેજો સારું સારું જો તમે બોર પર હું હાલ જ આવું પાછો સારું જલ્દી આવો એ સારું હેડો હેડજો મહેમાન ઉતવાડા લે અમથોજી તો કેટલા રહ્યા 10 મિનિટનું કહીને આયા ને કલાક ઉપરથી હું તો બેહીને કંટાળ્યો ચાલ રાખુજી બોલો કાળવાજી. ચોકન જઈ આવ્યા તમે તમે એકલા બેઠા હો.
એટલે હું અમથાજી કે મહેમાન કોક આવ્યું હતું કે મેલવા જતા હતા. હું કીધું મૂકું મહેમાનને જવા દો, મારે બધું ઘણું ઘરે કામ થઈ જાય. અલ્યા હમણાં તો એકલા ઊંચા હતા ચોકડ મહેમાન આવ્યા છીએ. એટલે મહેમાન હતા, હું જોયા મહેમાનને તો. હતા મહેમાન? મહેમાનને મેલવા છો જવાનું આવે હવે એમ કહેજો. અલ્યા એ તો નાના છોકરા એ તો જતા રે આયા હોય તો. તાન હવે કે હું બસ સ્ટેન્ડે બેહારીને આવું, હું અડધો કલાકથી બેસી રહ્યો તોય હજી આયા નહીં. આ મુએ જો ડીજે લાવજો તો હાલ આવ્યો. તમે તો જબર કોમ કરો ને. કોમ જબ્બર હોય. ઘરે પેલો શેડ ઉતારવાનો હા. તે કીધું તે હવે ના પાડી. બોને કરી હું 4 દાડાથી વંક કરું ના હોય તોય બોને કરી. તમે યાર તમને તમે કોમ હું જણાવું તાણે કોમ ને કોમ હોય. હું ડાયરેક્ટ મિલી નવરો નહીં રહેતો. કેટલું કોમ પડ્યું અમારા ક્ષેત્રમાં તો. મારે હવે અમથાજીનું કોક કરવું છે. કરવું જ પડે ને યાર. હા હું શું કહું, હા એક કોમ કરો ને તમે. કરી દઈએ કોણ ખાલી કોમ. હવે આટલી સિઝન છે, હવે એંડા પેલા એ થવા આવ્યા હા. હવે બરોબર. આટલી સિઝન લેવડાવી દઉં હા અને પછી તમે આવી જાઓ. એવું એમ હું આવતો રે. એટલે શું ઇવન હું સાચવી છૂટા કરું અને પછી તમે આવો એટલે ઇવન કોઈ શક પડવાની નહીં. આજે અહીંયા કાઢતા હતો હું તો આવતો રહો. કાલથી આવતો રહે કહેતો હતો. કાલથી તો નહીં, હવે થોડા દાડા રહો, હવે 2-3 મહિના રહો હા. પછી હું તમે આવો. અરે વાંધો ને અમુક કોમ કરવાનો પાવ પડતો ને તમે ખબર ને. તમે જેવું કોમ કહો ને એવું હું કરી દઈએ આપણું કોમ. તમને જ રાખવા હો. કાકા તમે જોવો ને હું ચેટલું કામ કરું અમારે. કશો પણ અમારે સીટીઓ નહીં આરો. દાડા 4 વારો ઓટા મારે યાર. એ તો સાચી વાત. આપણે તો વાટા નહીં વ્યવસ્થિત કોમ કરતો હોય ને તો હા. વાટો મારવાનું આવતું જ નહીં. ના તો હું તો મારી રીતે મારે કોમ કરે જો પાવ. આ તો હું જાણે જોઉં ને તારા મહેમાન આવ્યા હોય કે ઊંઝ્યા હોય ક્ષેત્રમાં તો શિખર વાટો મારી હિક નહીં મારતા એમ નહીં હુનું અલે હમણાં હું આમ જાતો તો તાર જેવા લાટ પડ્યા તમે બોલો. હમણાં એમ કોમ લાગતું જ નહીં. મને જતા જતા હોય ચોપામાં જ તકે એમાં હું કીધું મહેમાનને જવા દો અને હા. તમે હેડો. તે ના કે મારા મહેમાન પેલા એ છે ઘણા દાડા આવે મારે મેળવા જવું પડે. આમ સાચી જવું. વાત. તો બહુ પેલું એ કરી. એટલે આ તારી કેવા જમાના આવી જાય. અત્યારે તો ભાઈનો ને અલા ભાઈ હારો સૂકી રોટલો ખાતો હોય તો મારા બેટા બીજા જોડે શેઠા જોડે ખોદણી કરીને કઢાવાળી પગ અમે હાથે રહીને. પણ એવું થવા દેવું નહીં. અમથાજી ભેગા થાય એવું અમથાજી કહી દેવું હોય કે તમે ભાઈ રઘુજી તમારી ખોદણી કરતા હતા કળવાજી જોડે અને તમને ભાગ છૂટો કરવા કહેતા ને હીરા પોતે આવવા કહેતા હતા. હવે અમથાજી શીખે ચોકણ જ્યાં હી બોર ઉપર હતા નહીં ને બેઠા જ ના હોય. મને જવા દે ચોકણ હી રહ્યા. અલે અમથાજી હું તમારો જતો તમે ગોતતો ગોતાતો હતો. અલ્યા એકલા ને એકલા હું આ વાટો ઊભી વાટે બગતા બગતા હેડે છો અલ્યા તમે. હું નહીં બગતો તો તમારું યાર તમારું ખુદની થાય તમારા પગ પાછળ તમારા પગ પગ ઘટાડવાની કોશિશ કરી તમારા પોતાના અને તમારા પોતાના તમારા પગ પગ કોળિયો કર મારી બોલો. અલ્યા હું વાત કરો તમે. એટલે આ જા કર્યું કાઢજો ભાઈ ભાઈનો નહીં લે ભાઈ હારો સુકી રોટલો ખાતો ને ભાઈથી જોવાતું નહીં બોલો. અલ્યા ગોળ ગોળ વેટી વેટી કીધા કે સીધે સીધું કહો કે કોણ મારી કાપતી કરતું અલ્યા હતું? હું હવે તમને કહે ને તો તમારો આમ કાર ચડી જાય કાર તમે કહો કે ના હાલો પટાઈ નાખું પણ તમે કહો સંબંધ નડી જાય ને કે તમે હાલ પટાઈ નાખો બોલે ને. અલ્યા કોક કોણ હતું એ રહ્યું? અલ્યા તમારે હવે તમારી ખોદની કરતો તમારે ભાગથી છૂટો કરવાની વાત કરતો હતો ભાઈ હ ઓહો. ઓવો જ ને તાણી. અલ્યા એવું વાળી કોણ છે વાળી મને ભાગ છૂટો કરાવે લે? અલ્યા તમારો પોતાનો ભાઈ રઘુજી. ઓ તારી કાળિયા. અલ્યા હું પેલા કણ આગળ બીજા ભાગ રાખતો ને ઈકણે મારા ચેડે પડે તો ને ઈકણે કાર્ડ મોટો મારા ચેડે પડે. અલ્યા મને તો નથી ખબર પણ હું આ જાતો હતો ને હા તે એના બી વાતો હું સોનો મોનો અભળી કે આ વર્ષ તો ખાલી અમથોજી કે કહું વાટી રહી ને પછી કે ભાગ છૂટો કાઢ્યો ને કે રઘુજી કે તમે આવતા કળોજી એમ કહેતા હતા. રખલો રે આબાન કહેતો તો આ કળવાજી એમ કહેતા કે તો આખો દાડો હુઈ દે કોમ કોમ કરતો નહીં કે મારા શેતીની પથારી ભેજ નાખી કે આટલો ઘઉં વાટી ને પછી તમે આવતા રહો એમ કહેતા હતા રઘુજી. અલ્યા કોમ કરતા નહીં તા એમ નીમ કોઈ એમ નીમ પાકા ખેતરમાં. એ વાત તો સાચી જ છે ને કોમ ના કરતા એનો તો કોણ શેતી કોઈ ઉગી જાય કોઈ નાખીને કોઈ ઉગી જાય સારું છે તો બધા શેતી જ કરતા હોત ને. અલ્યા હું હાલ જ હમણાં 2 લમણાની મેલું જો હમણાં મારો. અલ્યા જો ને તમારા ખાવાનો પપ્પો વળી જાય અને હું કહું ચેવો ચડાવો કરતો ખબર તમારો કળવાજી. હા અલ્યા વાત છોડી મળો વાત. અલ્યા અને કળવાજી તો તૈયાર થઈ જાય ભાગ છોડવા માટે કે એમાં તો છોડાઈ જ દેવો કે ભાગ રાખવા દેવો જ નહીં કે એના. અલ્યા એ તો અમે સોડાવા જ માંથી મોજ આમ ખબર એવાના કોમમાં નહીં આવતો ને એટલા મને કઈના એરા કાઢવા ચમ માટે. થઈ જતા કોમમાં. અલ્યા હમણાં હું પેલા મહેમાન મૂકવા જતો હતો ને
તેમાં આના પેલા દરવાજા આપણે ચોપો નહીં અમારો એ કણો આમાં ટચ્યા હતા હા. તે મન કે હેડજો કે હાલ ના હાલ કે પેલા શેડના પત્ર ઉતાર મૂકો હાલ તો મારા મહેમાન એ નહીં પણ આપણે કોઈ ભાગ રાખે કોઈ થોડું કોઈ ઘરનું કામ કરા રાખીએ આપણે. અલ્યા એ તો વાત છે તાણ કોઈ આપણે તો ખેતીનું કરવું કે એવાના ઘરનું કરવું. હા તેમાં તો તમે ના પાડી છે તેમાં તમે ભાગ છૂટો કરા કહેતા સીધી ચડી છે બીજું શું તાણી. અલ્યા હું હાલ જ જાઉં એમ તો આને છૂટો કરી હા મને. જો બટોબર ને પેલા અમે રઘુજી ચડાવવા કરશે ને આપણે હાલ કે ભાગ ખોઈ બેસશું. અલ્યા રકલાને બે લમણાની મેલો જઈને હજી તો હા ખબર જો જલ્દી જો દોડો. વાહ, કાળિયા, તું તો મારો ભાઈ છે કે પેલા ભવનો દુશ્મન છે માઈક આંગલી. અલ્યા તને ઉધું તું જમ દોડતો દોડતો આવ્યો પણ. અલ્યા મારા પેટ પાછળ તો શું વાતો કરતો એ મને બધી ખબર આવે હવે ખબર પડી મને. શું ખાઈ પડી શું વાતો કરે એમ કે પેલા. સાચું હ તો મને વાયથે છૂટો કરવા માંગે ને મારા શેઠ જોડે આ જમીન વાવું એમાં હે. લ્યા તને કોને કીધું આવું લ્યા હું કેવું કરતો છું. અલ્યા મને તો હકે કાળે તોડે કીધું અને તું કહેતો તો નતો કહેતો કે અલ્યા હું કશું નહીં કીધું લે. એવી એ વાત થઈ કે વાયથે કે અમથાજી છૂટા કરો ને પછી કે 2-3 મહિના રાહ જોડ પછી કે હું આઈકન તમારે ભેડું આવતો રહું. લ્યા પણ તને કોને કીધું એમ કે પેલા હું કેવું કરણાજી. અલ્યા મારા હું લ્યા કોઈનું નામ લેવું પડે લ્યા વાત તું કરે. થાપો બોના છોડે વગર વગડી પડે. આપ તો તોડો કાળ મોટા પેલા કણ હતા ઈકણે ઉમરો લે છૂટો કરે આ તો. થાપો કોને છોડી તું જા ભલે. અલ્યા, કાળવાજી તમે સાઈડમાં રહેજો આ તો મારા ખેતથી ચેડે પડે હો. કરે છે કવાજી ઓનો પૂરું પૂરું ફોડી રાખલો હમણાં. શાંતિ રાખો લે. આ તો તું તો મારા ચેડે પડે જોવા જાવ ઈકણ ચેડે ને ચેડે ઉડે આવે ઈ તો. અલ્યા ઓયને મને કોમનું કીધું એટલે આ તો મુકલું ઉતરાવા જાતો તો યાર. હું કોમનો કીધો તે કોમ તો હું નહીં કરતો તે ઈવાનું વાત કરે. શું કદો પડે પાથરો રહી ચોકન કોમ કરી. પાડા પાછા તો આ બધું આ જો એંડા ના જો આ ઘઉં આ બાજરી વાઈ મે. અલ્યા બસ થોડે મને ખબર છે તમે બધું વાઈ છે મને ખબર હે બધી. શું બાથી ખબર હે તમે? ના ના તમે વાવેતર કર્યું સારું કર્યું છે. આ કોઈ ઊંઝા ઊંઝા થાય આ ખેતી બાજુ ઊંઝા ઊંઝા થાય. અલ્યા ઊંઝો જો અમે પડે ના પાથરો પાડું પણ ના તો એમ કહેતો કે ધાણા જોઈએ તાન તો અમથા જે કે ટાટા સોયલે ઊંઝા હોય લેબડા ને છે. અલ્યા ઊંઝો જો હમણાં હું ડીઝલ લાવવા જાતો તા ઊંઝો જ તો હોય. એ તો ઊંઝે જ ના વાત કરી કોમ કરીને આઈને પછી ઊંઝા તો મારી વાત. તમે રહ્યા ને હા એવી કશી વાતો નહીં તો કોઈ જતા હતા લા. હું બોલાયા હી. હા અને હું કહું ખબર પડે પાથરો તો રે પેલા ઝોપે ખુલ્લે પેલા ગાયો મુટાને ફરતી હોય એવું કરી તો આકણ ગાય તો આ કાદે માના કાઢવા જે તો કાદે ભજવાડ છે ખેતરમાં. અલ્યા કણવાજી બધી ખબર હે ભજવાડ થાય છે ઈ તો. મને બધી ખબર હે તમારે સારું તમે વાવેતર કરો હો પણ તમે રહ્યા ને મારા યુવા નહીં ના રાખો તમને નહીં તમે આટલું વાવેતર પૂરું કરી દેજો. તો ઓલા કોકના પેટ ઉપર અલ્યા હું તો રવે એટલે મને ખબર અલ્યા તું હતી મારો ભાઈ નહીં તું તો એક કામ દુશ્મન છે કરો, તમે દુશ્મન મારો. વાંચીને નીકળજો ખોટા તારા જો. ઊંધા તમે. તાણા જોઈએ ને તાણા મારા ચેડે પડે ને પડે હોય એ પેલા પેલા કાણા તું આગળ ના આગળ આ હવે આવું ના લેવા દીધા હોય અલ્યા, તારો મોઢો ના વાતો તું મારો ભાઈ ન કહો હોય નો લોબો કરી નાખો મોટાના. અલ્યા તું બોલે ની લે હાથી લે અલ્યા હાથી કહું તું. કાઢવા જે છોડજો આના મુલો. આમ જોજો લે, આ વળી ઉડ્યો આવી વળી તમે ભૂત. આમ અલ્યા, તું તો મારો ભાઈ તે ન કે હમણાં હોય ને હમણાં હાથ પગ હમણાં જુદા કરી નાખવાનું હું હમણાં. હવે હું શું કહું છું આપણો હા હું બોલે લે હું બોલે તું ભીતું બોલ્યો એ તો મારો ભાઈ થઈ ને કમળો હોય નો હોય કશું તને તો બોલું નહીં, હમણાં તો પૂરો જોઈ કરી નહીં નાખે. ઓને લે ઓને વાળી બોલતો રે તો અલ્યા આખર દે કણવાજી. વા તારી માર દે મને છોડ લે. હા તો કે મારો ભાગ છૂટો કરવા અલ્યા આ તારી હો ભૂડે આવું નહીં ના કે મને માર પડે એમ લાગે છે. અલ્યા કાઢવા જે તમે છોડો આપતો એના હાથો મેલો ને પેલા કામ ભાગ રાખતો હતો ને તો અહીંથી મને કઢાયો તો એકાંતથી. હવે મારી વાત સાંભળો. હા તમે રહ્યા ને ખોટી તાકાતો બતાવો નહીં આટલી સિઝન પૂરી કરી દો અને પછી છૂટા થઈ જાઓ. મારા આ બધા ધોતિયા જોઈ નહીં મારા કો અમે મોટો અમે છૂટો થવાનો હોય કે મારા રહેવું જ નહીં તમે ઘડે કા બાબાન કોણ ઘડે કા બાન કદે ખેતીમાં ભલે વાળા જાય નહીં કશો તમારે વાંધો ભેડો. નહીં. તમે તાર આટલું પેલું કરી દો અને પછી તમારી હિસાબ તો કરી અમે તમે બોવાનું તો હોજી જાય કે પેલા અમથાજી કોઈ ગોકમાં આવે એટલે તારા છૂટા દો. કરવાની એવું હોય. હદ નહીં તો મારે એવું ને હવે સીધી વાત કરો એટલે ખબર પડે. મારે હવે સીધી જ વાત કરું. માણસો એવું આપણી વાત ખોટી તાર નહીં. હું તમને ચોખ્ખી જ વાત કરી દઉં હવે હા ચોખ્ખા જ શબ્દ કહી દઉં. મારે રહ્યા ને હા આ તો છોકરી રાશા હતા. આ કાળ મોટાના માં તો મારો આ ધોતિયાનો શેડો નીકળી ગયો. હવે વાપરો મારી વાત. હા તમે આટલી સીઝન પૂરી કરી દો. આ તો છોકરી કીધું છે એટલે રાશા હતા. આ તો તમે વચ્ચે આવી જા ને કાજો લોયાડો થોત હમણાં હાલ થવા થતો પણ હવે મારા તમને રાખવા નહીં. સીઝન પૂરી કરી અને હા. હિસાબ તમારે જે થતો હોય લઈ જજો
મને આ બધી માથાકૂટો ગમતી નહીં. મારે તમારા ભાઈને નહીં રાખો, તમને નહીં રાખો. તો હું જઉં અને આટલું પૂરું કરી દો. કશો વાંધો નહીં, તે આટલી સીઝન મારી હું પૂરી કરી દઉં. કશો વાંધો નહીં, આટલું પૂરું કરી દો. પછી તમને રાખવા નહીં અને મારે તો હું મારી રીતે કરી દે. સારું, કશો વાંધો નહીં. તે સારું, ખોટી ને તમે રહ્યા ને આવા બીજાની વાતોમાં આવે ને આવડે તો જે આપણો માર વાત, હું કોઈની વાતોમાં આવતોય નહીં કે કોઈનું પેલું એ કરતોય નહીં. હો હા તો હું નીકળે એટલે જો કે આ કાળ મૂઠવા આવીને બેસી જાય મારા શેઠ જોડે. તમે રહ્યા ને આ ખોટું પેલું કરો ને, હું બધો સમજણો જ છું. તમે સમજાણ વાતો ના કરો. એ તો સમજો મોણ ખાલી ઈશારો કાફી હોય. કશો વાંધો નહીં, હું જાઉં છું. તમે આટલું પેલું પૂરું કરો. કશો વાંધો નહીં, તે અમે તમે ખેતી કરે તો એ પૂરું કરવું જ પડશે ને તાણ.